લે ભાઈ રમેણનું વાયક આવ્યું હો ને હવે રમેણમાં જવું છે. જો હવે રમેણમાં જવાનું આવ્યું છે ને જબરું કર્યું. લાડો કંકુતરી મેકીને હું રમેણમાં નીકળું. એ મારી માળી તું મોર થાજે. ઓ ભુરા હા ચો આડ્યો રમેણમાં જવું છે ભયા વાયક છે તે ચોકર બનાસકોઠામ રમેણમાં હોવા અલ્યા તમે જબરા ભાઈ છો ચમ તાળા બીજે જય જો પણ માતાજી નું વાયક આવ્યું ત્યાં કંકુતરી ઘેર હાલવા આવ્યા હતા તે માર તો જવું કે ના દેવું. વાત સાચી તમારી પણ મારી વાત ઓબળો હું કહું ખબર હું જન્મ્યો ને તેની રમેણ નહીં થઈ એ કરો માર વાત ઓબળો આપણે રમેણ હેડ નીકળ્યા તળવામાં હેડ નીકળ્યા માર વાત ઓબળો કરીએ તો હેળો ઇનુએ હું કંકોળો કરશો ચઈ તો અડધો થયો તારા બોલવામાં જ ચૈતર અડધો તાહન તાળ હવે માર વાત ઓબળો આપણે બધા ભયન જણાવીએ કે ભાઈ રમેણ કરવી છે આપણે એટલે હેળો બધા ભાઈ ભેગા કરીએ. એનો એક ટાટા હેડ રહ્યો માર વાત ઓબળો હવે હું હવે તોકન નહીં જતો બરાબર. એ માતાજી સારું કરજો લો જય વાળીનાથ. તો એક કોમ કરો બીજા ભાઈ હા બીજા ભાઈ હું ફોન કરું ભેલો છોકરા દોડાવો ચૈતર જતો રે રમેણ હું આદરીએ કે છોકરા દોડાવો એમ કહું લટુભાઈ હા તમારી વાત તો બધી સાચી બરાબર. હવે જૂના મહેલા વાળાને જણાવવું પડશે ને આપણે નવા મહેલામાં તો આપણે રહીએ આપણે તો આપણે ભાઈઓ કહી દઈએ બરાબર એ આપણા ભાઈ જ કહેવાય ને તો આપણે એને જણાવવું પડશે ને. હું કહું ખબર હા નવા જૂના બધા રાખવાના કોઈ બાકાત નહીં કરવાનું બધા ભાઈ બરોબર છે બધા ભાઈ રાખવાના અને અવસર સારો કરવાનો સારું છોકરા બોલાવો દોડાવો આપણે ગોગન મંદિરે જઈએ માર મોડું થાય અને જઈએ તો લાગે આપણે ડાયરીઓ કોક છોકરા દોડાય દો અલ્યા તું આટલી ઘડી પટ્ટી મારીને જઈને આતો રહ્યો હોય આ આવો તો મોટી આળો દોડાવો ઓ કાકા પેલા જૂના મેલામ જા બધાને કહેવા કે ગોગ મહારાજે ભાઈ ભેગા કરી તે રમેણનું આયોજન કરવાનું. હા બરોબર હા જા કાકા હા ભાઈ ભેગા કર્યા કીધું આ એક તો પૈસા ના હોય આ નવું આદરીમ બી આવે ભુવાજી બધા ભેગા થયા મોડું થાય રમેણમાં જવાનું રમેણમાં મોડું થાય એમ છે બરાબર અંધારું કર્યું તમે કેમ ના કહેતો તો વેળા થઈ જા આપડે ફેર આમ જતા રહો આવતા જ નહીં અમાર ભાઈ રમેણ નું ચૈતર મહિનો અમને આમ આખો ચૈતર મહિનો આમ જતો રહે કેટલી વારી યાર પણ અમારે તમારી રિક્ષા બાંધેલી છે અમે તમને 3 દાડાથી કીધું આ દાડા જવાનું રમેણમાં યાર રિક્ષા મારે કહો જ પડી લાગે ભાઈ પણ યાર બગડી લાગે જોવું પડશે કરંટ નહીં આવતો જો ખટકથી જોવા યાર મોડું થાય આપડે અમુક જોગાડા પાછળ ઘડી ઉભા રહો હા જોવો હેડો આ તો કાયમથી ચીડી ઊંચું કરતા રહ્યા કેટલા ડખા હોય ટેકણો કરે તો આયા મોળા ફોન લગાડે હોય ના હોય ચૈતર મહિનો પૂરો કરી રહ્યા નહીં થાય ચૈતર મહિનો પૂરો ભરે ને યાર ના હામુ બમુ કરાવ ફૂંકો માર્યા વગર મારે ગોપાલજી રમેણ 3 દાડા આગો ઓર્ડર આવ્યો ફોરમેન નવરો નહીં યાર 3 દાડે પાછો આવું થઈ જાય હું જીતું ત્યાં પલંગ ને આકડી ગયું થઈ ગયું કમ્પ્લેટ એટલે હું કરો હો અરે હું જોયું
એટલે આ રમેણમાં જવું તું ને એને હક પડ્યું ખુશ થાય આપો તું બાંધા તું બંધા ભાઈ આપણે ઓય ગોગ મહારાજે ભાઈ ભેગા કરવાના તે અત્યારે ઈકણ હેળો આપણે અત્યારે ગોઠવ્યું છે બધું. હો અમે અત્યારે તો જઈએ હોય રમેણમાં. રમેણમાં પછી જજો તમે તો પણ વહેલા કોક જ દાડે. વહેલા કેવું પડે તમારે. આ ત્રણ દાડા આગુ તો રિક્ષા કરી અમે વાત સાચી પણ ભાઈ બધું અચાનક થઈ ગયું છે મારી વાત ઓભળો તમે ચૈતર પૂરો કરશો અમને માં કરીને તો પેલા ઓભળો બોલો તમે રમેણમાં જતા રહ્યા રમેણમાં જતો રહ્યા અવસર શા કરવાનો પણ તમારે વહેલા હજાવું પડે આ તો તમે બધા દોડી દુકડો હે? મહિનો હેડ્યો એટલે તો કહું માર વાત સાંભળો કોઈ મળતું જ નહીં ભાઈ માર વાત સાંભળો અત્યારે આવું થોડું હોય હળાતળી આપણે કોઈ કરવી નહીં અત્યારે બધા હેળો ગોગ મહારાજના મંદિરે ઈક જ જઈ બધી આપણે ચર્ચા કરી અમે હવે રિક્ષા વાળાને પૂછીએ અંબાલાલ, આપણે હવે એમ કરો, રિક્ષા બગડી છે બરાબર, આપણા ત્યાં સકન હવે વળીએ પાછા ભયોની રિક્ષા વાત. વાળાને તો કોક સમજાઈને એ તો પાછો મેળવો પડશે તો આપણે ભાડું આલી દેવું અરે પૂછો બરાબર, હું આપણા કે ભાઈઓની વાત પેલા વાપરવી પડે બરાબર. પૂછી તો હું કે આ રિક્ષા વાળો તો પાર્કો યાર, એ આપણો ભાઈ જ છે ને. આ હટજો પૂછી હટજો ભાઈ ના વાત તું આ હમું કરાવરાય અમાર ભાઈ ભેગા થઈ જવું પડે એવું છે. કેમ ભાઈ હાના ભાઈ ભેગા થઈ અમારો આ ગોપ મહારાજે કોક રમેણ કરવાનું આપણે કહ્યું. રમેણ કરવાની છે યાર. એવું હે? આ ભાઈ હવે લઈને આયા. વાંધો નહીં રિક્ષા તો મેલ દીએ સાઈડમાં હેડો તો મંદિરે મેલ દે. ભેગા રાજુભાઈ હેડો. રિક્ષા સાઈડમાં મેલ દો તમે હા, મેલ દીએ હેડો એ અને હારું. આ કોક ફોરમેન બોલાવે આ દોડી એક ઉપડ્યા પાછી- તરત કિસ મારીને આ દોડી ઉપડ્યા રમેણામાં જ દોડી ઉપડવું હોય રમેણામાં જવું પડે આ ભાઈ. આપણું હોય આદરવાન નહીં કરતા હારું તમે જાઓ, હું રિક્ષા સાઈડમાં કરીને આવું હેડો. હટો લે હેળો ભાઈ હેળો હેડો, હેડો, રાજ. એ મહારાજ એ ગુગા બાપા એ પણ મારા હવળા તો કાશીના પગથિયે રાજ. ચડો. એ મારા ગોગા. એ બાપા એ, અને એટલા જીવ જતી રહી હે થોડા સોચળા હશે તો હાલ છે ભાઈ. તો તું હશી નો ના એ ભાઈ તું છે ખેપડા. આ ભરાઈ રહ્યા છે ને દીવો બીવો કરજો એ બાપા હવ નું સારું કરજે અને ભાઈઓ ભેગું રાખજે પૂરા તમે ઉભા થો કે દીવો કરવા અગરબત્તી કરીને નટુ ભાઈ એ અગરબત્તી ભાઈ કરી દે તું તાર વાંધો નહીં અગરબત્તી તો મહારાજ કરેલી નહીં યાર. દઈ રૂબું પડ્યું હે હોય તો કરો દીવો. અલે ભાઈ વાય કોક દર્શન કરવા આવે તે આપણે સાઈડમાં બે હલે હેળો સારું સારું હેડો પાણી પીવો લાવ લાવ પાણી પીવો રાજુભાઈ પીવું પાણી? પીવો પીવો તમે પીવો અને ભાઈ આમાં વાતમાં એવું છે આપણે કરવાની છે રમેણ. રમે બોલો બોલો ભાઈઓ સમસ્ત તમે આગવી નતા કહેતા કે હું આગવી કરું દહલિયન શું બંધ કરી દીધું આગવી નહીં ભાઈઓ સમસ્ત આપણે બધાને સમક્ષ ભયા સમક્ષ આજ કે હું આગવી કરું હું તો એવું ના ના કોઈને રમેણ આગવી નહીં ના ના, આ તો સારું યાર. યારો પ્રસંગ થાય માતાજીનો તો આપણે બધા રાજી છીએ. કરો કરો યાર, ઘણા વર્ષથી કરી નહીં કરો. હા? કરવાનો ને એકબીજાને ભાઈ સાથ સહકાર આપવાનો હવે હા બરોબર હે. એટલા મારું કેવું છે કે હળી મળી આપણે અવસર કરીએ ને માર 72 વર્ષ થયો હજુ આપણા મહારાજની કોઈ અવસર મેં ભાડ્યો નહીં રમેણ પટ્ટી દાતાણ જીબ આવી છે હોની આવો ને આવો હેડું આવી છે હારો. ભાઈ આપણે બીજી વાત મેલો, રમેણનું આયોજન કરો બરોબર. બોલો ભાઈ પહેલા તો સ્ટાર્ટિંગમાં આપણે આ મંદિરના કલર કરાવવાનો બરાબર પેલા ભરતભાઈ પેન્ટરને કહીએ કે આ મંદિરના કલર કરી દે કરી દે હે ને કોઈ નવરા હોતા જ નહીં. મહારાજની વાત હે? મહારાજનું નામ પડ્યું ને આ આવશે એ ઘરના કલર કરવા નવરા હોતા નહીં. મહારાજે ક્યાં કલર ના ના કરી આવશે ના, એ તો આપણે પૂછી જોઈશું. પૂછવાનું ના આવશે ભરતભાઈ. આવશે બરાબર આવશે પાક આમ ના આમ કારીગરી બરાબર એક વસ્તુ થઈ ગયું
હવે આપણે કેટલા રૂપિયા ઉઘરાણું નાખવું એ પેલા તો નક્કી કરો. 5,000 રૂપિયા નાખો. ઉઘરાણું તો બરાબર અને આપણી ભાઈઓની છોડીઓ કુવાસીઓ બધી બોલાવાની. બધી જ બોલાવી પડે ને યાર. બધી જોઈશે. તમારી બોલાવો ને મારી ના બોલાવ શું થાય? ના ના બરોબર. એક તો પછી બધાની આપણે- બોલાવાની આખા વાહની કુવાસી. હું કહું બોલ બોલ. બધા ભાઈઓ જૂના મેલાના ના મેલાના પછી જુઓ યાર જૂના મેલાના અને નવા મેલાના જુઓ કરતા હતા બધા ભાઈઓ અને બધી કુવાસીઓ બધા જમાઈ ભણ્યા બધા મહેમાન બુવાજીઓ હા અને પેલું ડેકલું હા ડેકલા વાળા અને પેલું રીધમ વાળા નહીં લાવવાના એ બખાડો ના લવાય. ભાઈ એ બખાડો લવાતો છે. ના ટોલી ડેકલા પાવડિયા લેવા. જો એ રમેણમાં. તો ભાઈ માર વાતો માં, લાવીએ ને માં. તો ભુવાનું તો કોઈ અભળતું જ નહીં. માતા હું બોલીને ધૂણો એ તો કોઈ અભળતું જ નહીં. પેલો ગાવા વાળાનું જ વાપરવાનું. ભો જે ધૂણતો હોય તો કોઈ વાપરતું જ નહીં. એ વાત થાય જો મારી બેટી. આપણે એ સિસ્ટમ આપણે નહીં હાજી રાખો, રાખી. હાજી. આપણે હાજી રમે હારી. હાજી રાખો. ડેકલો બોલાય છે, બે ડેકલો. ઢોલી પાવડિયા હારા લાવવાના. ના આપણે રણુજ થી લાવીશું ને. હા રણુજથી આપણો સંબંધ છે ને એક હા. તો અહીં લાવશું. ના ના ગાય હે ના તું, હારું ગાય હે. નહીં નાવાનું ના વાન તો ખરું ના નાસ્તો ચા બધું રાખવાનું હો હા એ તો રાખવું પડશે. અને જમણવાર. જમણવારમાં લાડવા બાડવા બનાવવા પડશે. જલેબી કરો હે? લાડવા તો ખાવા પડશે ગ્રામીણમાં. બધું બનાવવાનું માતાનો યાર. પ્રસાદ ચડાવવો પડે. લાડવા તો બનાવવાના જ ને. લાડવા દાળ ભાત, શાક ને અને પૂરી. પૂરી અને છાશ રાખશું આપણે. આટલું પ્રસાદી કરવાનું બરોબર. આપણે. હા બરોબર. કશો વાંધો નહીં. હાલો, તો પૈસા આપણે જે રીતના ઉઘરાવાના હે એ આપણે વાત કરો. કહી દો ભાઈ. બધા ભાઈ માર વાતો ભળો જો. મારી વાપરો બધા આપણા ભાઈઓ ભેગા થઈએ આપણો મણીલાલ ચતુર ચતુર હુરો. હુરો એ બધાને પૂછવું પડશે કે હા પૂછવું પડે. આ તો દેવનું કામ હે. તમે ક્યારથી કીધું નતું મંદિર આવજો આજ જતા પણ યોન કોક છોકરાને મુરત જોરાવાનું હોય તે કન જ્યાં છે એ રહ્યા. ઓવા. તે આપણે એમ કરો રાતે ભાઈ ભેગા બધા જે મેલાના ભેગા ભાઈ કરીએ બરોબર. મોટા મંદિરે રાખીએ રાતે. ખાઈ પીને આવજો બધા. ખાઈ બરોબર. પીને 8 વાગે મોટા આવી મંદિરે. જજો. મોટા મંદિરે બરોબર. હા એ પા અમાર જૂના વાહ વાળા પહારી છે એ વાહ. અને મહારાજ નો દોઢ લેવાનો દોઢ લેવો પડે. 100% ની વાત કરી. રજા લેવી પડે ને રજા વગર મહારાજની. શું કરશો? રજા પહેલા લેવી પડશે. હા. દોઢ એમાં લેવો પડે. કોઈ રાખવું નહીં. નકર અડધી રમ્યા થાય હોય દોઢ ના આવે શું કરવાનું? હું ભૂવો દોડ લેવો એમાં હું તું આખો દોડ છે ને, તું શું દોડ લે? તને ખબર પડે છે નાનો છું. દબાઈને બે દેવાનું તાર જીભ ભરાય. વાત આપણો પિન્યાબાનું ડવા નહીં બંધ કર્યું મહિનાથી બંધ કર્યું રણુજા જોઈએ તનું બંધ ના એ તો વાત સાચી. બંધ કર્યું પૂછો ભુરાન વાત સાચી. વાચમ પાડો ભુરાન પૂછો બંધ કર્યું એમાં મારા વાચમ પાડો એ પણ એ તમે કરીને પેલું ટ ટ ટ એમાં અડધો કલાક જ્યો વાત તાળ. સાચી. આખું વરસ તો નીકળી જ જાય તમારે મોય બોલવામાં જ. ભાઈ ગમે બા, તે બા. હોય તો આપણા પૈસા પી મોન રાખવું. પી આ રમેશ થાય ને આ વખત સીધા થઈ જાય પી ભાઈ ગમે એવા તોય આપણા ઘરના અમારા આપણા મહારાજના મેલાના કુટુંબના મોભી છે. મોભી છે આ રહ્યા. તમારે તો પણ મોય હવે રેડી થઈ બેઠું. જા ના થઈ જાય રમેના લાડવા બાડવા ખાવે ને. રમેશ પટન એટલે જે થોડું વધારે વેડવું એટલે જીભ આવે જ થોડી. જે જાડી થઈ જાય. થવું હોય થાય પણ વાત આપણો પી પિન્યાબાનું પેલો ચતુરે દોઢે વાળો હા પણ આ દોઢે નું ઘર હ. સતુ તો મારો ભાઈ બંધ સતુ ને નહીં કહેવાય. એ દોઢે ભરેલું ક સતુ મારો ભાઈ બંધ સતુ ને બંધ નહીં કહેવાય. બંધ કર્યું. પૈપટ ચતુર તાળ સતુ તો મારો જો કિંગ છે. ચતુર વિના તો
ના ચાલ ચતુર વિના ના એક ડગલું ના ભરું રાતે ભેળા થવાનું બરોબર ચતુરભાઈ મણીલાલ ને બધો બોલાવજો બરોબર હા બરોબર આપણે બધાને બોલાવીને આરે વાત કરીએ લાડો બાચા ભોગા મહારાજ એ બાપા તારો વિચાર મોટો વિચાર પૂરા નમી લેજે થોડું બધા પેલા કહેજે ભાગડી ઉતારો પેલા ટાઈમ